માટે ઈશ્વરદાસજી કહે છે કાઈ ન હોતા પવન પાણી ધળા ધળા અહંકાર ભેદ વાણી મંત્ર તંત્ર ન હોતા વિગારી ગરમ ગરમ ચંદ્ર સૂર્ય ન હોતા આકાશ ધરા રામૈયા રામી હી રામા ઉતા આપે એક અને બુદ્ધિ થતી તીર તાર શક્તિ કાઈ બુદ્ધિ રીતિ સીધી નવે નીતિ દિયા રામ નેડા હલ્દી મેદાન માંથી જવ લોની ખોજ આમે ભર ભાન રાજા શાહી ભોગ લોની ખોજ માંથી એકલો કાટકો રાણો વાટીકો એકતા વિના સપના મંડાળ માંડ્યા રાજપૂતી ખોજ માંથી મહારાણો જ છે સાહેબ પણ રાણા પ્રતાપનો શેરો જાખવો પડે ને માતાઓ બહેનો એ બેઠા એમને કહું ધર્મનો આધાર તો આ દેશની નારી શક્તિ પણ છે પેલો શિક્ષક માં છે બાળકોને શીખાડે હા એની જવાબદારી બહુ મોટી છે કે તમારી દીકરી શું કરે દીકરો શું કરે માફ કરજો પણ મારે તો પ્રોગ્રામમાં કહેવાય જાય છે હું કાયમ બોલું છું કે અમે રાતે પ્રોગ્રામ પૂરો કરી નીકળી પછી ગાંધીનગર હોય અમદાવાદ હોય ભુજ હોય ભાવનગર હોય રાજકોટ હોય જુનાગઢ હોય સુરત હોય બરોડા હોય જામનગર હોય પોરબંદર હોય રાતે 2:30 વાગે અમે પ્રોગ્રામ પૂરો કરી નીકળી રોડ માથે હોટલે ઉભા રહી 20 વર્ષના 22 વર્ષના 18 વર્ષના દીકરી અને દીકરાઓ મા બાપે ભણવા મૂકેલા હોય ત્યાં જીલે ફી ભરીને મહેનત કરી અને 2:30 વાગે કાફેમાં બેઠા હોય આપણે પૂછી શું કરો તો કે નાઇટ આઉટ કરવા માટે આવ્યા તમારી જિંદગી જ આઉટ છે હવે નાઇટ આઉટની ક્યાં વાત રહી છે એને તમે સમયની કિંમત સમજાવજો ટાણે હોઈ જાઓ લેસન કરી લ્યો આ કરી લ્યો તે કરી લ્યો તમારે આગળ જમાનો કેવો આવે છે એ કહેતા રહેજો નહીતર ક્યાં ના નહીં નકરી વાતો નીકળી પડે જીને કહે 4 દિન બાકી છે 4 દિન કુંડાળા કાઢવા નહીં હારું કરવા છે 4 દિન છે તો નબળા પાસે નબળું સાંભળવાય દેતા નહીં હમણાં એક બેન અમારા પ્રોગ્રામમાં ઊંચા થઈને ગાતા હતા પૂછો જરા પૂછો મુझे क्या हुआ है મેં કીધું અડકવા હુઆ હે અમારા પ્રોગ્રામમાં કીધું આ તો રહેવા દ્યો એટલે કહું છું મહારાણા પ્રતાપનો શેરો ખાલી આમ ઝાંખવો પડે ને અજબદેવ પવાર નામના રાજપૂતાણી એમના પત્ની પડખે ઊભીને કહેતા હતા કે રાણાજી થાકી ગયા હો ને તો પોરો ખાઈ લ્યો થોડોક સમય કડે બાંધેલી 2 તરવાર અને ચેતક ઘોડો મને આપી દો આ રાજપૂતાણીને ત્રેવડ છે મેવાડને કેમ ઘેરે કરવું એ ભલા માણસ અને આયા પણ જ્યારે હથિયાર છોડવાની તો વાત હતી જ નહીં પણ ખાલી એવો ઈશારો થયો કોકે કીધું હોય છે કે હવે કદાચ અંગ્રેજ સામું હથિયાર છોડવા પડે તેથી દેવુબાઈએ એ જ કીધું હતું કે ના છડિયા હથિયાર મૂળુભા વંકડા દેવુભા વંકડા ના છડિયા હથિયાર છોડવાની વાત ન આવે એટલા માટે કહે છે હલ્દી મેદાન માંથી જબ લોની ખોજ આમે ભર ભાન રાજા શાહી ભોગ લોની ખોજ માંથી એકલો કાટકો રાણો વાટીકો એકતા વિના સપના મંડાળ માંડ્યા રાજપૂતી ખોજ માંથી ભલી ઉડારી કટારી લાગે જતા નીકળા કબાણો હમારી કટારી માયો હોવે તો સંગ્રામ દાતો હે મજારી ની શ્રી બનારી સાથે ટકા હૈયા હૈયા કાપો 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 પાકિસ્તાન ને કાપો 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 આવા વાઇબ્રેશનો કાયમ આપણી અંદર હોવા જોઈએ બાકી એને કાપવા માટે આપણી સેના બરોબર છે આ સેનાના યુવાનો હોય પોલીસ હોય ઈ જે દોડે ને બધું કરે ને એ આપણે ખાલી વાતો જ કરીએ હું એક હોડી સડી તો હફી જાય એને કેટલી કસરત કરવી પડે એ તો એના એંગલ થી જોવો ત્યાં જાવ તો ખબર પડે બહુ મોટી વાત છે વાતો કરવી હેલી છે બધા હિમાડા હાસવીને શોકીઓ હાસવીને જે બેઠા છે બધા હું કાયમ બોલ્યો છું કે આજ પણ સરહદની માથે દેશની સેનાના યુવાનો જાગે છે એટલે પ્રોગ્રામમાં તબલા વાગે છે બેંજો વાગે છે સંગીત વાગે છે એ એટલી જ વાત હકીકત છે પણ આ પાકિસ્તાન આમ તો આપણે ખાલી રમૂજ માટે યાદ કરીએ છીએ બાકી આપણી વડે નથી વડ વગર કોઈ ધીંગાણું ન કરતા અહીં બેઠેલા બધાને કહી દઉં હા વડ વગર ધીંગાણું કરીને એમાં આપણી ઘટે આપણે વડી જ નથી ને એનો એક દાખલો હું બહુ આપું ઘણી વાર બાપા ભેં આપણે ઓખામાં તમારે ઘણી વાર માલધારીઓ મારા ઘણા છે એની ભેં ઘણી વાર મરી જાય કોઈ શોટ લાગે ને મરી જાય એક્સિડન્ટમાં મરી જાય ગલઢી થઈને મરે કોઈ દી ટીવીમાં છાપામાં નહીં આવે ભેં મરે એમાં થોડું આવે મરતી હોય ભેંસ પણ 5 વર્ષ પહેલા સુરતના એરપોર્ટ ઉપર એક ભેં પ્લેન આરે ભટકાણી આખા દેશના મીડિયામાં આવ્યું હતું બોલો નકર ભેંસ હતી આખા દેશના મીડિયામાં આવ્યું તમે ભટકાવ ને તો એવા આરે ભટકાવ દુનિયાને ખબર પડે કે મર્દનું ફાડ્યું ભટકાણો શાબાશ તારી જનતાને ધન્ય છે हाँ हिंदी चैनलों में मैं जोयलू देखे ये गुजरात के सूरत का एयरपोर्ट है उधर से प्लेन आ रहा है इधर से भैंस जा रही है एम कहता था
हाँ देखिए एयरपोर्ट में भैंस कैसे हो सकती है मैं कीधु हो सकती है सूरत में हमारे मालधारी है क्यों नहीं हो सकता अगर पाकिस्तान वाला ज्यादा इधर उधर हुआ तो भादरवे महीने में हमारा मालधारी का पाडा फाटीन दुआड़े जाता है काठियावाड़ी हिंदी हो बांधता बांधता बोर्डर पार करेगा पाकिस्तान को खूंदी नाखेगा કહેવાનો અર્થ એટલો છે કે નબળી વાત કરવાની જ નહીં ખમારી જ રાખવી આધી રોટી ખાઈએંગે ને દેશ કો બચાએંગે ને ઈ બધું તે દી અનાજ ઓછું હતું એટલે અટાણે જમાવટ હોવી જોઈએ હા હા એટલે કહેવાનો અર્થ મારો ઈ ધરતીમાં બેઠા છે મને ખૂબ જાણીતું ગીત મને આ વખતે ઓખામાંથી જગત મંદિર સુધીથી અને દુનિયામાં ખૂબ બધાએ મને જે હકીકત વાત કરી કીધી કે હોળી ધૂળેટી ઉપર અત્યારે વાગે છે પણ હોળી ધૂળેટી ઉપર લાખો યાત્રાળુ દ્વારકામાં આવ્યા એમાં બધાય ગીત વાગતા હતા એમાં વધારે 50% થી વધારે કોઈ વધારે 70% સુધી કોઈ ગીત વાગ્યું હોય તો મારું ઓખો એકલું વાગ્યું છે અને ઓખાના માઢુડાઓ હું એક પોરહ તો વ્યક્ત કરી હજ કે આજે વિશ્વના ફલક ઉપર ઓખો 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 થાય છે આ એટલા માટે આ ગીત કાઈ જાહેરાત હોય તો કહી દેજો આપણે મજા જબરજસ્ત તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ જે રાજભા ગઢવી જમાવટ જે કરે છે ત્યારે આપણા ધારાસભ્ય અને ખાસ કરીને જેની અહીં ખાસ પ્રેરક ઉપસ્થિતિ છે 11,000 રૂપિયાથી રાજભાને વધાવે છે તાળીઓના ગડગડાટથી વધાવે ધન્યવાદ જબરજસ્ત 11,000 રૂપિયાથી રાજભાને વધાવે છે જબરજસ્ત તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ માટે બહુ મોટી વાત છે એમની એ સમજી ગયા હું ઓલું મેં ન ગયું દ્વારકા વાળો આ હમણાં ઓલું સપાખરું ગયું ને હાચો 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 કાયમ રૂપિયા ઉઠતા હોય તો હું આમ કરી આમ કરું કે દુનિયાની મોહમાં એ બધી ખોટી આજ હતા નહીં બાપાને ખબર પડી ગઈ બોલો કાંઈ ને થોડુંક તો કાંઈક આગળ પડ્યું રહેવું જોઈએ એટલે આ ગીત અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ ન થાય
સાગરના સાનિધ્યમાં, સાગરના ખોળે, સાગરના તટે, આવું બધું ગીતોમાં આવ્યું હતું બધે, પણ દરિયાના ફળિયામાં હજી સુધી કોઈ શબ્દ વાપર્યો જ નહોતો. એટલા માટે મીઠોડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન.